હેલો ફ્રેન્ડ્સ, અલ્પાના રસોડામાં તમારું સ્વાગત છે. આજે આપણે જુવારમાંથી એક આઈટમ બનાવવાના છે. જુવાર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારો છે, તો સાંજના ડિનરમાં ખાઈ શકાય એવો આપણે જુવારનો વેજીટેબલ પુલાવ બનાવવાના છે, જે ઘરના મસાલાથી જ રેડી થઈ જાય છે અને ખૂબ ટેસ્ટી અને હેલ્ધી છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. તો પુલાવ બનાવવા માટે આપણે 1 વાટકી આ જુવાર લીધી છે. આ વેજીટેબલ લીધા છે: બટેકું, ગાજર, ફણસી, ટામેટું, કેપ્સિકમ, વટાણા, આદુનું ક્યુબ છે, લીંબુ, મરચું અને આ રેગ્યુલર મસાલા છે. આ મીઠું સ્વાદ પ્રમાણે, મરી પાવડર છે અને તેલ છે. તો હવે આપણે રેસીપી ચાલુ કરીશું. તો જુવારને મેં 8 થી 10 કલાક પલાળી રાખ્યો છે. જુવારને પલાળવી ખૂબ જરૂરી છે. 8 થી 10 કલાક ઓછામાં ઓછા પલળવો જોઈએ. તો હવે આપણો જુવાર 8 થી 10 કલાક પલળી ગયો છે. હવે એને કુકરમાં આપણે બાફી લઈશું. તો આપણે આ પલાળેલો જુવાર છે એને કુકરમાં એડ કરી દઈશું અને જુવાર ડૂબે એટલું આપણે એમાં પાણી એડ કરવાનું છે અને બાફવામાં આપણે મીઠું 2 ચમચી નાખી દઈશું. તો આને 4 સીટી કરવાની છે. 4 સીટી મારી અને બાફી લેવાનું છે. તો આપણે શાકભાજી બધા ધોઈ અને કટ કરી લીધા છે. આ મરચું ઝીણું કાપી લીધું છે, બટેકાની ચિપ્સ લાંબી કરી લીધી છે, ફણસી કાપી લીધી છે. તો હવે આ બધું શાકભાજી આપણે વઘાર કરશું. તો આપણે ગેસ ચાલુ કરી અને પેન મૂકી દીધું છે. તો એની અંદર આપણે તેલ એડ કરશું. તેલ 3 થી 4 ચમચી લેવાનું છે. બટેકાને ચડતા વાર લાગે છે, તો પહેલાં આપણે બટેકાનો વઘાર કરશું. બટેકા અને લીલા મરચાં નાખીને એને ચડવા દઈશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. એની અંદર આપણે જીરું નાખી દઈશું. પુલાવમાં જીરુંનો વઘાર સારો લાગે છે, તો જીરું આપણે થોડું ચડિયાતું નાખવાનું છે. આ મીઠા લીમડાના પાન છે એ નાખી દઈશું. આ લીલા મરચાં આપણે નાખી દઈશું એમાં અને બટેકા અને ફણસીની વાર લાગે ચડતા, એટલે પહેલાં એને નાખી અને આપણે ચડવી લઈશું. તો આપણા બટેટા, વટાણા અને ફણસી ચડી ગયા છે. જો કટ થઈ જાય છે, તો હવે એની અંદર આપણે આ કેપ્સિકમ, ગાજર, ટમેટા બધું એડ કરી દઈશું. એમાં આ આદુનો ક્યુબ છે એ પણ આપણે એમાં નાખી દઈશું. આદુના ક્યુબની રેસીપી મેં આગળ મારા વિડીયોમાં આપેલી છે. તે ખૂબ ઉપયોગી છે. મોઢામાં પણ નથી આવતું, ચાવવામાં, અને સ્વાદ સારો આવે છે. તો આપણે હવે અંદર મસાલા કરીશું. જુવાર બાફવામાં તો આપણે મીઠું નાખ્યું હતું, એટલે શાકભાજીના પ્રમાણમાં આપણે મીઠું નાખવાના છે. લીલા મરચાં છે અને મરી પાવડર પણ નાખવાના છે, એટલે લાલ મરચું પણ આપણે ઓછું નાખશું. હળદર નાખવાનું છે અને ધાણા જીરું પાવડર. તો ફરી એકવાર ઢાંકી અને આપણે બધા શાકભાજીને ચડવા દઈશું. તો 2 મિનિટ થઈ ગઈ છે અને આપણા શાકભાજી સોફ્ટ થઈ ગયા છે. તો એની અંદર હવે આપણે આ મરી પાવડર નાખી દઈશું અને આ જુવાર આપણો બફાઈ ગયો છે એ આપણે એમાં એડ કરી દઈશું. તો આપણે એની અંદર જુવાર એડ કરી દીધો છે. હવે અડધા લીંબુનો એમાં રસ આપણે નીચોવી દઈશું અને થોડી વાર ઢાંકીને એને બફાવા દઈશું. તો આપણો પુલાવ એકદમ સરસ ચડી ગયો છે. હવે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. એકદમ કલરફુલ અને ટેસ્ટી પુલાવ બની ગયો છે. ગ્લુટેન ફ્રી, વેજીટેબલથી ભરપૂર એવો જુવારનો પુલાવ આપણો તૈયાર થઈ ગયો છે. તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.